ઓમ નમો નારાયણ. હું અરુણાબેન ડી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું હાંબાની ખીચડી. તો ખીચડી તો આપણે પહેલાં ઘણીવાર બનાવીશ, 2-3 જાતની બનાવીશ, પણ આજે અમારે મીના કાકી બનાવશે એની સ્ટાઇલથી એમ. તો આજે સોમવાર છે, ઉપવાસ છે બધાયને, તો ફરાળ માટે આપણે હાંબાની ખીચડી. તો એના સારું આપણે આ હાંબો લીધો છે. તો 250 ગ્રામ જેટલો હાંબો છે. તમે જેટલા ઘરમાં મેમ્બર હોય એ પ્રમાણે તમે બનાવી શકો એમ. અને અમારે તો એકને ઉપવાસ હોય ને તો બધાય ફરાળ કરે, બધાય એટલે અમે વધારે બનાવીએ એમ. અને ટમેટાં તો આ ખાટી બનાવવાની છે, તો ટમેટાં લીધા છે 4 થી 5 એમ. અને બટેટા તો 4 આપણે બટેટા લીધા છે. અને આ આપણે સિંગદાણા લીધા છે, અડધો પોણો કપ જેટલા. થોડાક લીલા ધાણા, સિંધાળું મીઠું, અને એક આપણે લીંબુ લીધું. અને ખાટી છાશ. તો આ ખીચડી આપણે એકદમ ખાટી સરસ બનાવવાની છે. તો અમારે મીના કાકી બહુ ખાટી સરસ બનાવે, અમને બધાયને બહુ ભાવે એમ. તો આ ખાટી છાશ લીધી છે, આ બે કપ જેટલી છે. અને ઉપરનું વધારે જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી નાખીશું. તેલ જોહે. અને આપણે આમાં ખાલી લાલ મરચું વાપરશું, લીલું મરચું નથી વાપરવાનું. તો ખાલી એમાં આપણે લાલ મરચું જ નાખીશું. અને આપણે તીખાશ પ્રમાણે, બીજું આમાંથી તો કાંઈ જરૂર નહીં પડે નહીં, મસાલિયામાંથી તો. ઓકે, આટલી વસ્તુ જોહે એમ. તો હવે પહેલાં સુધારી નાખીએ આપણે ઝીણા ઝીણા બટેટા, ટમેટા અને એને આપણે આમાં ચીલી કટરમાં કરી નાખીશું. તો આમાં કોઈ ખરાબ દાણો હોય તો કાઢી નાખવાનો. તો આને આપણે તમે ખાંડણીમાંય ભૂકો કરી શકો ને આમાંય આપણે કરી શકીએ એમ. તો આને આપણે આમાં કરી લેવું, થોડા થોડા નાખી અને આ રીતે એનો ભૂકો કરી લેવું. જે ચીલી કટર હોય એમાં ખાંડની દસ્તામાં થાય, આમાંય થાય. હા એમ. તો બટેટા આપણે છાલ કાઢી નાખશું. એની છાલ કાઢીને સુધારવાના કહેવાય, તમે જો હું છાલ કાઢી દઉં. કંઈક લઈ લ્યો સુધારવાનું, એમાં લઈ લ્યો એકાદો વાટકો. તો મેં એકવાર ઘણીવાર ખાધી છે એમ તો કાકીનાથની. પણ આપણે તે દિવસે આવ્યા હતા ક્યાંક બહારથી ને ખબર ખાધી હતી ગરમા ગરમ. પછી ગરમા ગરમ ને ખાટી ખાટી એવી મજા આવે ને ખાવાની. હા, મસ્ત મજા આવે. આ ગરમ ગરમ જ આવે. હા, કુકરમાં કરવાની છે ને? કુકરમાં. ઓકે, કુકરમાં કરાય, તપેલામાં કરાય. હા, બેયમાં. તપેલામાં કરી શકો. બટેટા ઝીણા ઝીણા સુધારવાના. સ્ટાઇલ હારી, બહુ મોટા નહીં કા, એટલે સ્વાદમાં સારા લાગે. ચડી તો જાય જ, કુકરમાં મોટા હોય તોય ચડી જાય. ચડી જ જાય. આ રીતના સુધારવાના એમ. આપણે બહુ મોટા બટકા હે ને મોઢામાં આવે, પછી ઓલા સરસ સ્વાદ આવે. થઈ જાય. કુકરમાં ચડી તો જાય જ એકદમ સરસ, મસ્ત થઈ જાય. તો બટેટા આપણે આ રીતે સુધારી લે. મારે તો બી બટેટા બહુ ઝાઝા કરવા પડે, કારણ કે મારું વિસુને બહુ ભાવે. આખો શ્રાવણ મહિનો બી બટેટા જ ખાધા. આખો શ્રાવણ મહિનો ઉપવાસ ને ઉપવાસ કરીને દહીં ને બી બટેટા. બી બટેટા. તો બધાય બટેટા આ રીતે સુધારી લેવું. તો બટેટા આપણે આ રીતે સુધારી લીધા ઝીણા એમ. હવે ટમેટા એને કેવા સુધારવાના? ટમેટાને એમ જ કેવું છે? ઝીણા ઝીણા સુધારવાનું. ટમેટા આપણે આ રીતે સુધારી લીધા. હવે આ માંડવીનો ભૂકોય થઈ ગયો આ રીતનો. આમાં કરી તો એક સરખો થાય. એમાં કાઢ લો. હવે તેલ ગરમ મૂકી દો. હા, તેલ ગરમ મૂકી દે ને હાંબો હવે ધોઈ નાખે. ઓકે, તો કુકરમાં આપણે તેલ મૂકી દે હું ગરમ. જતા બધી પછી કેટલું? 1 ચમચા જેટલું. બસ. હા, ઓકે. તો તેલ ગરમ થાય ત્યાં આપણે હાંબો છે એને ધોઈ નાખશું. આને 2-3 પાણી. તો હાંબો આપણે ધોઈ નાખ્યો છે અને તેલ હવે ગરમ થઈ ગયું છે. તમારે વઘારમાં આમાં કંઈ લીમડું કે જીરો કે મૂકવું હોય તો મૂકી શકો એમ. જીરું છે, લીમડો છે, પણ અમે તો સાદું બનાવીએ. સાદું જ કરી.
બટેટા નાખી દે હું. લીમડો જીરું જે નાખવું હોય એ નાખી શકાય. સુકલ મરચું છે ખાતા હોય ને એ નાખવાનું. એમાં સાદું જ ખાય એટલે પછી જાજુ નો ભાવે કા સાજુ નો ભાવે. મસાલો જાજો કાંઈ નો ભાવે. હવે પછી જરાક ઓલા થાય ને પછી ટમેટા નાખી દે. બરાબર. હવે ટમેટા હવે સિંધાલું મીઠું નાખી દઉં. સ્વાદ મીઠું પ્રમાણે. સ્વાદ પ્રમાણે. બે 3 મિનિટ એમને જરાક રેડ એટલે બટેટા થોડા થોડા થઈ જાય. થોડીક વાર પકાવી લીધું છે. હવે લાલ મરચું એમાં તીખાસ પ્રમાણે. પછી તીખાસ પ્રમાણે તમારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે એ પ્રમાણે બનાવવાનું. નાખવાનું. 3 ચમચી નાખ્યું ને. હા. આ બહુ તીખું મરચું નથી એટલે વધારે નાખ્યું થોડુંક. હજી પાછું આંબો આવે ને હા એટલે તો પછી મોડું પડી જાય કા? આ વ્હાઈટ કોઈ બી બટેટા આવે. હા એટલે એટલું જોઈ. પછી એટલું થઈ. આપણે આમાં લીલા મરચા પાસ નાખ્યા નથી ને હમ. એટલે વધારે જોઈ. હવે આપણે માંડવીનો ભૂકો નાખી દઈશું. થઈ જાય. મસ્ત તો આવું ય ભાવે કા? આ વિશુમામાં ના જ ભાવે કુસુમા. બહુ આખો ભાવે મહિનો એને. ઉપવાસ કર્યો આજ ખાધું જ. બી બટેટાની ખીચડી આ ખીચડી કરું તો વ્હાઈટ કોઈ એક તો એને હાથું કાઢવી પડે. આવું કાઢવું પડે ને. હવે સાંભો નાખી દઈશું. આંબો કે મોરિયો કે અહીંયા હો. હમ. અહીંયા આંબામાં કોઈ ન સમજે મોરૈયો એમ કે. એમ. તો સ્ટાર્ટિંગમાં હું સુરતમાં આવી ને તો આપણે ત્યાં તો હાંબો જ કહી. મોરૈયોમાં તો આપણે ખબર ના પડે. તો મેં કીધું હાંબો આપો. મેં કેટલી દુકાને કીધું બધાય કે નથી નથી એમ. પછી એક ભાઈ આપણા કાઠિયાવાડી હતા ને. હવે છાશ નાખી દો. ખાટી છાશ નાખવાની તો ખાટું થાય કા? એટલે આપણે કાઠિયાવાડી ભાઈ હતા ને કે બેન હાંબામાં કોઈ નહીં સમજાય કે એમ કહેજો ને મોરૈયો આપો એટલે આપશે. આપણે કોઈ સમજે નહીં. આપણે ત્યાં મોરૈયામાં કોઈ ન કોઈ સમજે. ન સમજે. હવે પાણી હવે થોડુંક પાણી નાખ. આમાં નાખી દે. એટલે જેટલો હાંબો છે એથી આપણે ડબલ જોઈ છાશ કે પાણી કે તમે ગમે એ નાખો એ એમ. એટલું તો પીએ જ હાંબો એમ કા? જો એક વાટકો એટલો હાંબો હોય તો આપણે એટલી છાશ ને એટલું એટલી પાણી એટલું નાખ્યું છે અને આમ આપણે. છે ને આમ જો બે આમ ભાગનું. જોવું જોઈએ. રસો વધારે હોવો જોઈએ. હા કેમ કે આ પીએ ને આંબો એટલે પી જાય. અસલ હળદળી થઈ જાય. થોડીક ઓલી કરવી હોય તો વધારે હા તો નાખવાનું એમ. વધારે થોડુંક નાખી દેવું છે એવું હોય તો. હળદળી. આપણે હળદોળી જ આપણે કહીએ ને ભાવે. હળદળી. હળદોળી જ ભાવે કા? બસ લાવો. સાઈડમાં ચોઈટું શીખવેલું ને એમ બધું કરી નાખીએ. હા. અહીંયા મિક્સ કરવામાં રહી ગયું. કુકરમાં ફટાફટ થઈ જાય અને વાર નથી લાગતી. એક સીટીમાં થઈ જાય. એક સીટીમાં એક જ પાકી સીટી. જાય. તો હવે ઢાંકણ બંધ કરી દેવું. એટલે ધાણા ભાજી નાખવી કે ઉપરથી એ પછી થોડીક ઉતારી. અંદર નાખવી નાખી થોડીક ઉપરથી નાખશું હે ને? એટલે આટલું હલાવી તો આપણને ખબર પડી જાય કે આપણે આટલું જોઈએ એમ. એટલું જોઈએ. પાણી એમ પાણી છાશ બધું એ રીતનું. તો બંધ કરી દે હું. એક સીટીમાં થઈ જાય. થઈ ગયું હવે ચાલો.
થોડીક હવા છે. થઈ ગઈ ને હળદળી મસ્ત થઈ ગઈ ને સરસ. હાલો હવે ચાલ્યો હવે લીંબુ નાખી દેવું ને. હા જો કેવી સરસ થઈ ગઈ. મિક્સ કરી લેવાનું એમ. જો વધારે રસો નાખવો હોય ને તો વધારે છાશ નાખવાની. હજી આથી વધારે ન આથી કરવું હોય તો વધારે કરી નાખી શકો. હા એ તો કુકરમાં થઈ ગયું હોય તો ઉપરથી તમે છાશ છાશ નાખી ગરમ કરી શકો ને. કરી શકો. હે ને કરવી છે કે હાલશે આવી જ થોડીક નાખવીશ. નાખવી તો નાખી દે. લીંબુ નાખી દઉં નાખી પણ લીંબુ નાખી તો વળી બહુ ખાટી થઈ જાય ને ન થાય. કે થોડુંક પાણી નાખીને ગરમ કરી નાખીએ કે છાશ ના લઈને થોડીક છાશ એમાં લઈ ઘણા આવી ખાતા હોય કોરી મોરી આવી જ ઘણા આપણે નાખી હોય. ફળદળી ખાવી છે એટલે નાખવી પડે. કુકર થોડુંક નાનું દહીં લઈ થોડુંક દહીં નાખીને કરી નાખીને કુકર થોડુંક નાનું પડે ને. ખટાશ મસ્ત હે. આવી જ ખાવીશ. ખાટું પછી હા બસ આવી જ બધાને ખાવીશ. સારું વાલો. જો તમારે રસાવાળી ખાવી હોય તો તમે સાઈઝ નાખી શકો. હા નાખી હવે ધાણા ભાજી નાખી દો. મિક્સ કરી નાખવાનું. મસ્ત સુગંધ આવી ખાટી ખાટી હો. પછી જેવું ખાટું ખાતા હોય એની પ્રમાણે ન ખાય. થઈ જાય ને મિક્સ મસાલો. મસ્ત થઈ ગઈ સરસ. હવે કાઢી લઈ વાટકામાં. ગરમ ગરમ તો બહુ મજા આવે. સોરી એકદમ ખાટી થઈ જેને ખાટું ભાવતું હોય છે એને મજા આવે. લીંબુ ટમેટા છાશ ઘણું બધી વસ્તુ આપણે નાખી છે આમાં. કા ઘણા મીઠું ખાતા હોય તો ખાંડ નાખે પણ આપણે ન ભાવે. પણ એ ના ભાવે ખાંડવાળી. એકદમ સરસ થઈ ગઈ. તો તૈયાર છે આપણી હાંબાની ખીચડી ખાટી એમ. તો અમારે મીના કાકીની રેસીપી એમ. તો જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લઈ ગઈ આ હાંબાની ખાટી ખીચડી.